હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો અહીંયા 12 વાગી ગયા છે અને હું 12 વાગે વ્લોગ સ્ટાર્ટ કરી રહી છું. તો આજે બ્લોગને લેટ સ્ટાર્ટ કર્યો છે. તો અહીંયા મારું શાક ચોળી અને બટાકાનું ચડવા માટે મૂકી દીધું છે અને અહીંયા રોટલી બનાવી દેશે એક બાજુ. તો આજે મારો વિરાટ થોડું હેરાન કરતો હતો તો મેં થોડો લેટ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો તે અત્યારે ઊંઘી ગયો છે તો મેં વિચાર્યું કે ચલો બ્લોગ સ્ટાર્ટ કરી દઉં છું. તો અહીંયા હું રોટલી બનાવી રહી છું અને મારું શાક ચડી રહ્યું છે. તો હવે એના પપ્પાના આવવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો અહીંયા અમે લંચ કરી લીધું છે અને અહીંયા આ છે સાંજનો ટાઈમ. તો 4 વાગી ગયા છે અને હું અહીંયા કાઢી રહી છું સાંજનો કચરો. નાના બાળકો ઘરમાં હોય એટલે કંઈકનું કંઈક વેરતા રહેતા હોય છે. તો અહીંયા હું કચરો કાઢી લઉં છું અને ગામડામાં તો બધા 2 વખત વારતા જ હોય છે, સવાર સાંજ. તો અહીંયા થઈ ગયો છે સાંજનો ટાઈમ જમવાનો અને હું અહીંયા બનાવું છું ગાજરનો હલવો. તો ગાજરને મેં છીની લીધું છે. તો તેને એક વિસલ વગાડી દઈશું એટલે આપણું ગાજર જલ્દીથી કૂક થઈ જાય અને વધારે શેકાવા પણ ના દેવું પડે. તો અહીંયા મેં ગાજરને ચડવા માટે મૂકી દીધું છે. મેં અહીંયા કઢાઈમાં 2 મોટા ચમચા ઘી લઈ લીધું છે
અને તેમાં હું ગાજર નાખી દઈશ. ધીમી આંચે શેકાવા દઈશ. હવે તેને શેકાતા બહુ વાર નહીં લાગે, કેમ કે અડધું આપણું ગાજર કૂક થઈ ગયું છે. તો તેને મિક્સ કરતા જઈશું અને ચડવા દઈશું. તો આમ કરવાથી ગાજર કેટલું જલ્દીથી જળી જાય છે. જો એક વિસલ વગાડીને તેમાંથી પાણી નિતારી લેવાનું હોય છે. અહીંયા ગાજર મારું શેકાઈ ગયું છે. તો હવે હું તેમાં દૂધ રેડી દઈશ. તો દૂધ રેડીને પણ આપણે શેકવાનું હોય છે. તેને જ્યાં સુધી દૂધ બળી જાય ત્યાં સુધી તેને શેકવાનું હોય છે. તો આપણે તેમાં કન્ટિન્યુ હલાવતા રહેવાનું હોય છે, જેથી નીચે ન જાય. તો અહીંયા દૂધ મારું અડધું ચડી ગયું છે, અડધું બળી ગયું છે દૂધ. તો જો અડધો ગાજરનો હલવો મારો શેકાઈ ગયો છે. તો તેમાં હવે હું ખાંડ નાખી દઈશ. તો મેં અહીંયા એક નાનો વાડકો ખાંડ લીધી છે. તો હું નાખીને મિક્સ કરી દઈશ. તો ખાંડનું પાણી બળે ત્યાં સુધી હલાવતા રહેવાનું હોય છે. જ્યાં સુધી ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી મિક્સ કરીને પછી તેમાં હું થોડો માવો નાખી દઈશ. તો જો અહીંયા ખાંડનું પાણી બધું બળી ગયું છે અને સરસ કૂક થઈ ગયો છે હલવો. તો હવે તેમાં હું માવો નાખી દઈશ અને ફરીથી થોડું મિક્સ કરી લઈશ. તો મેં અહીંયા માવો નાખી દીધો છે અને હવે તેને મિક્સ કરીને થોડી વાર ચડવા દઈશ. હવે તેમાં હું થોડા ડ્રાયફ્રૂટ નાખી દઈશ, કાજુ, બદામ. અને આપણો હલવો બની ગયો છે. તો જુઓ, અમારો હલવો અહીંયા તૈયાર થઈ ગયો છે. તો તમને કેવો લાગ્યો?